ઋષિમુનિના અભિપ્રાય લીધા, બધાના અભિપ્રાય લીધા, ભાઈ આ બધાને જીવિત કરવા એમને મુક્તિ અપાવી છે તો શું કરવાનું? તારે કે ભાઈ એક જ ઉપાય છે, જો સ્વર્ગમાંથી ગંગાજી અહીં આવે અને એમનો સ્પર્શ થાય તો જ અમને મુક્તિ મળે, બાકી મુક્તિ મળશે નહીં. તો સ્વર્ગમાંથી ગંગા, એ તો દેવતા પાસે ગંગા તો હે ને, ભગવાન વિષ્ણુના ચરણમાંથી ગંગા હે, તો એ અહીં આવતા હશે તો એને તપ કરવા માટે શું કરવું પડે? ત્યારે ગંગા મૈયાનું ઉપાસના કરે અને જો એ પ્રસન્ન થાય તો આવે. તો એમના સગર રાજાના કુળમાં ઘણા બધાએ તપસ્યા કરી પણ કોઈ સફળ થયા નહીં. તો ભાગીરથી રાજા જે એમના કુળમાં વંશજમાં થયા, એમણે ઉગ્ર તપસ્યા કરી અને મા ગંગાને પ્રસન્ન કર્યા કે હું આવવા માટે તૈયાર છું. હવે ગંગાજી તો આવવા માટે તૈયાર થયા, સ્વર્ગ ક્યાં અને ધરતી ક્યાં, હે ને? તો એ સ્વર્ગમાંથી પડે કેટલો બધો વેગ હોય પ્રચંડ, હે ને? તો એ વેગને કોણ ઝીલી શકે? નહીં તો હું તો પાતાળમાં જતી રહીશ. હે, તો એના માટે મને ધારણ કરવાવાળો કોઈ સમર્થ જોઈએ. તારે કે શિવજી સિવાય કોઈ, મહાદેવ સિવાય કોઈ ધારણ કરે નહીં, હે ને? એટલે પાછા ભગીરથ હલવાયા ગયા હિમાલયની અંદર અને મહાદેવજીને પ્રસન્ન કરવા બેસી ગયા. મહાદેવજી પ્રસન્ન થઈ ગયા, ભોળાનાથ કહેવાય ને, હે ને? ભોળાનાથ કહેવાય, હે ને? તૈયાર એમ પ્રસન્ન થઈ ગયા. બોલ બેટા શું છે? ગંગા મૈયાને તો પ્રસન્ન કર્યા, પણ ગંગા મૈયાને તમારા શિર પર ધારણ કરવા સિવાય બીજો કોઈ દુનિયામાં છે નહીં. તો કે જા, હું તૈયાર છું, હે ને? અને કહ્યું ભાઈ આવો ગંગા મૈયા. તો ગંગા મૈયા ઉપરથી વેગથી પ્રગટ્યા અને મહાદેવજીએ જટા એકદમ ખોલી દીધી, અંદર પડ્યા, હે ને? પણ ગંગાનું અભિમાન થઈ ગયું, હે ને? એટલે મહાદેવજી તો સમજી ગયા, એટલે જટા બંધ કરી દીધી, હે ને? એક ટીપું પણ પડવા દીધું નહીં, હે ને? અહંકાર આવી ગયો એટલે ભગવાને પણ જટામાં કેદ કરી દીધા. પછી ભગીરથી પાછા તપ કર્યું, અરે ભગવાન દયા કરો, હે ને? તો ભગવાન ભોળેનાથ પ્રસન્ન થયા, ધીમે ધીમે છોડ્યા, જાઓ તમે આગળ આગળ જાઓ, પાછળ પાછળ ગંગા મૈયા આવશે. હરિદ્વાર આવ્યા, 7 ફાટા થયા, 7 ઋષિઓ તપ કરતા હતા તો 7 જગ્યાએ વેચાઈ ગયા, હે ને? અને જ્યાં જ્યાં એમના પૂર્વજો જે મુક્ત પામના હતા એમનો સ્પર્શ કર્યો અને બધા મુક્ત થઈ ગયા. તો એ જ જ્ઞાન ગંગા, એ સ્થૂળ ગંગા, પણ આ જ્ઞાન ગંગા પરમ પૂજ્ય ગુરુદેવે આખા દુનિયાને મુક્તિ પામ. અત્યારે તો એ વખત 60,000 સગર પુત્રો હતા, અત્યારે તો 140 કરોડ વિશ્વની અંદર છે. 140 કરોડ આત્માને કે જે ભટકી હોવા દેવતા છે, ભટકા હોવા દેવતા છે, દેવતા તો છે પણ ભટકી ગયેલા છે, હે ને? એમને પાછા જીવંત કરવા માટે આ ગાયત્રી પર આખા યુગને નિર્માણ કરવા માટે પરમ પૂજ્ય ગુરુદેવે ગાયત્રી અને યજ્ઞ, એ ગાયત્રી એ, હે ને? બધા ગઈ એટલે પ્રાણ, તઈ એટલે તારનાર. આપણે પ્રાણ તો છે પણ કેવો છે? શરીર છે પણ મજબૂત છે નહીં, અહીંને ત્યાં રખડ્યા કરીએ છીએ, હે ને? તો એને મજબૂત કરવા માટે ગાયત્રી મહામંત્ર અક્ષર 24 પરમ પુનિતા ઇનમે બસે શાસ્ત્ર સુતી ગીતા. એ ગુરુદેવે આ ગંગા જયંતિના દિવસે આ ઘરે ઘરે જ્ઞાન ગંગા પહોંચાડવા માટે ઘરે ઘરે યજ્ઞ કરીએ છીએ. ગૃહે ગૃહે યજ્ઞ, ઘરે ઘરે ગાયત્રી, હે ને? આ બધું કરવાનું છે. દરરોજ યજ્ઞ ના કરો તો કંઈ નહીં, પણ મારી બહેનોને ખાસ વિનંતી છે કે અન્ન જૈસા ખાવે અન્ન એસા બને બંધ. તો તમારો બલિવેશ્ય આજથી સંકલ્પ લઈને જજો, બલિવેશ્યવન ઘરે કરજો. સવારમાં સાંજે જે કંઈ રોટી બનાવો, ચાવલ બનાવો, એક કોળિયો કાઢી દો, હે ને? એમાં થોડું ખાંડ નાખો, ગોળ નાખો, ઘી હોય તો ઘી નાખો, મસળી કાઢો, 5 આહુતિ યજ્ઞ ભગવાનને આપો અને પછી એ પ્રસાદ રૂપે ઘરમાં આપો તો અન્નનો દોષ દૂર થઈ જશે, હે ને? આટલું કરશો કે નહીં કરો? આટલું કરજો, બરાબર ને? એની અંદર ઘણી બધું તથ્ય છે, હે ને? ગમે તેવા ખરાબ વિચારો ઘરમાં હશે ને તો પણ આ અન્નમય કોષ જાગૃત થઈ જશે, આટલું ખાવાથી, આટલું ભગવાનને આપવાથી પણ, હે ને? તો આટલું કરજો, આગળનું કર્મકાંડ અમારા ભૈશ્રી કરાવશે.